હેલો વિદ્યાર્થી મિત્રો, હરમેશ ભોજાણી તમારું માનવ ક્લાસીસની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડીયોની અંદર આપણે ગાલા સ્વદેપોથી ધોરણ 8 નવા સત્રનું આપણે એનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમને આપણા ચેનલ ઉપરના બધા લેટેસ્ટ વિડીયો તમને સમયસર મળતા રહીએ ગાલા સ્વદેપોથીના. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, તો સૌપ્રથમ છે વિકલ્પ. દુર્ભાગ્યની જેમ કોણ આપણો પડછાયાની જેમ પીછો કરે છે? તો ભાઈ પ્રતિષ્ઠા. નીચેનામાંથી કોણ કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો? તખ્તમલ. બરોબર. કોણે બહુ રૂપિયા હતા એવું ગાણું ગાયાની ના પાડી? તો ભાઈ મિરાન્ડાની તખમલે. બરોબર. મિસ્ટર ડોંગરાને ખુરશીનો આગળ ખેંચવામાં મદદ કરવાની વાત કોણે કરી? તો કેળકરે. બરોબર. શ્રીનગર પહોંચ્યા પછી ગાઈડ સાથે પ્રવાસીઓની એક ટુકડી ક્યાં ગઈ? તો શાલીમાર બાગ જોવા. બરોબર. ચાલો આગળ વધશું. મિરાન્ડા જાદુ બતાવવા માટે નીચેનામાંથી કઈ ક્રિયા કરે છે? આપેલ બંને. કઈ? તો હાથ ચાલાકી અને માયાજાળ. કેળકરના કહ્યા મુજબ તેણે પહેરણની બાઈઓ લગભગ કેટલા વાગ્યે વાળી હતી? સવારે 10 વાગે. 30,000ની ચોરીનો ભેદ ન ઉકેલતા કાશ્મીર પોલીસને બોલાવવાથી વાતથી કોણ ચોંકી જાય છે? તો તખ્તમલને. તખ્તમલના પાકીટનો ચોર કોણ હોય છે? તો મિરાન્ડા, સુરતસિંહ, કેળકર કે વેઇટર? તો એમાં કેળકર આવશે. કેળકર ખુરશીઓને પોતાની જગ્યાએ ગોઠવવા કેમ આતુર હતો? તો તફડાવેલું પાકીટ ખુરશી નીચેથી પાછું મળે તે માટે. બરોબર. ચાલો હવે ખાલી જગ્યાની વાત કરીએ. તો ખાલી જગ્યા છે હોટલની બારીમાંથી કાશ્મીરમાં ખાલી જગ્યા શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું. હિમાચ્છાદિત. અલ્ફાન્સો મિરાન્ડાએ નાની મૂછોવાળો આધુનિક દેખાતો ખાલી જગ્યા હતો. ગોવન. બરોબર. પછી તખ્તમલ અને મિરાન્ડાની વચ્ચે ઊભા રહીને ગાઈડે તેમને ખાલી જગ્યા રાખી. અણગા. ગાઈડ બિચારો ખાલી જગ્યાથી મિરાન્ડા, કેળકર અને કુમારની સામે તાકી રહ્યો. શો. મિરાન્ડા બોલી ઉઠ્યો, હું ખાલી જગ્યા છું, નિર્દોષ. કેળકરના કુટુંબમાં 3 પેઢીથી સંગીતનો ખાલી જગ્યા ઉતરી આવેલો છે વારસો. કુમાર કહે, તમે જરા શ્રીનગરની પોલીસને ખાલી જગ્યા અહીં બોલાવો. તાબડતોબ. કેળકર ચોર છે, એની ખાલી જગ્યામાં તો કશું ન હતું. ઝડતી. બરોબર. ચાલો આગળ વધશે. તખ્તમલ પોતાના ખરાબ વર્તન માટે ખાલી જગ્યા થયો. શો. ખાલી જગ્યા મિરાન્ડાને ખાલી જગ્યા કરી પાકીટ તરફથી લીધું. જાદુગર અને હાથ ચલાકી. ઇન્સ્પેક્ટર કુમારે બધાને ખાલી જગ્યા તપાસ કરી. ઉલટ તપાસ. બરોબર. કેટલાક નાટ્ય કલાકારો રંગભૂમિ ઉપર હતા તો કેટલાક ખાલી જગ્યા હતા પ્રેક્ષકોમાં. ખાલી જગ્યા ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરાન્ડાની કોઈ ખાલી જગ્યા ચાલક અને દલીલ. ખરા ખોટા. ગયા વર્ષના મે મહિનાની ગરમીમાં ઇન્સ્પેક્ટર કુમાર કાશ્મીર ગયા હતા. તો સાચું. તખ્તમલના ચોરાયેલા 30,000માં બધી નોટો 2,000ની હતી. સાચું. મિરાન્ડા વાતમાં ગુસ્સે થઈ જાય એવો આદમી હતો. ખોટું. સુરેન્દ્ર કેળકર એ ગુજરાતના પોલીસ ખાતાનો એક ઇન્સ્પેક્ટર હતો. ખોટું. મિરાન્ડાના પાકીટની અંદર માંડ 101 રૂપિયા જ હતા. સાચું. ઇન્સ્પેક્ટર કુમારે કોટ કાઢવાનું કહેતા તરત જ મિરાન્ડાએ કોટ કાઢી નાખ્યો. સાચું. તખ્તમલ તેના પૈસા ચોરીને કેસ કાશ્મીર પોલીસને સોંપી દેવાનું કહે છે. ખોટું. કેળકરને ચોરેલું પાકીટ પોતે બેઠો હતો તે ખુરશી નીચે મલમપટ્ટીથી ચોંટાડેલું હતું. સાચું. હવે વિદ્યાર્થીઓ, આ છે ઘટનાક્રમ. જો તમને પેપરની અંદર પૂછે તો તમારે આવી રીતના પાઠને રિલેટેડ ઘટનાક્રમ છે તમને પૂછી શકે, કોઈ પણ વાક્ય એવું પાડી શકે. બરોબર. ચાલો હવે આગળ વધશું. એક વાક્યના પ્રશ્ન. રહસ્ય કથામાં ઘટનાની પાર્શ્વભૂમિ અને સીન ઓફ એક્શન ક્યાં હતા? તો રહસ્ય કથામાં ઘટનાની પાર્શ્વભૂમિ કાશ્મીરની એક હોટલ તથા સીન ઓફ એક્શન તેની રિસેપ્શન રૂમ હતો. રહસ્ય કથામાં આવેલી કાશ્મીરની હોટલના માલિક કોણ હતા? રહસ્ય કથામાં આવેલી કાશ્મીરની હોટલમાં માલિક સુરતસિંહ ડોંગરા હતા.
હોટલના રિસેપ્શન રૂમમાં કયા કયા વ્યક્તિઓ હાજર હતા? હોટલના રિસેપ્શન રૂમમાં તખ્તમલ, ગાઈડ મિરાન્ડા, સુરેન્દ્ર કેલકર, કુમાર અને સુરતસિંહ ડોંગરા હાજર હતા. હવે આગળ વધશો. બધા મળીને ખુરશીઓ ખસેડવા માંડ્યા ત્યારે તખ્તમલે શું કર્યું? બધા મળીને ખુરશીઓ ખસેડવા માંડ્યા ત્યારે તખ્તમલ મોં ચડાવી એક બાજુ ઊભો રહ્યો અને 30,000ની ચીલ ઝડપ વિશે પોતે હવે શું કરશે તેની ચિંતામાં બબડવા માંડ્યો. તખ્તમલે મિરાન્ડાની સામે કેવી રીતે જોયું? તખ્તમલે મિરાન્ડાની સામે એવી રીતે જોયું જાણે એ નજરોનો દાંત હોય તો મિરાન્ડાએ આંખો ને આંખો ચાલી જાય. ઇન્સ્પેક્ટર કુમારની સૂચનાથી મિરાન્ડા અને કેલકર ટેબલ ઉપર શું રજૂઆત કરતા? ઇન્સ્પેક્ટર કુમારની સૂચનાથી મિરાન્ડા અને કેલકર પાકીટ, હોટલના રૂમની ચાવી, પરચુરણ, ટિકિટો વગેરે ખૂબ ટેબલ ઉપર રજૂ કરી. બરોબર, ચાલો આગળ વધશું. કુમારના મતે તે બધા લોકો ચોર પકડવાને બદલે શું કરી રહ્યા હતા? કુમારના મતે બધા લોકો ચોર પકડવાને બદલે એકબીજાના કાન પકડવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી. બરોબર. કુમારે કેળકરને ચોર કહ્યું ત્યારે તખ્તમલ કેમ મૂંઝાઈ ગયો? કુમારે કેળકરને ચોર કહ્યું ત્યારે તખ્તમલ મૂંઝાઈ ગયો કારણ કે તેની ઝડતીમાં કશું મળ્યું ન હોવાથી તે ચોર કઈ રીતે હોઈ શકે? તખ્તમલે કેળકરની ખુરશી ઊંધી કરી ત્યારે તેના મોંમાંથી આશ્ચર્યનો તિરસ્કાર કેમ નીકળ્યો હતો? તો તખ્તમલે કેળકરની ખુરશી ઊંધી કરી ત્યારે તેની નીચેના ભાગે સફેદ મલમપટ્ટીની તેનું ચોંટાડેલું પાકીટ મળી આવતા તેના મોંમાં આશ્ચર્યનો ચિસ્કાર નીકળી ગયો. બરોબર. હવે રહસ્ય કથાને આધારે કાશ્મીરની કોઈ પણ બે વિશિષ્ટતા. પહેલું શાલીમાર બાગ, બીજું બરફ પર સરકથાની રમત છે. બરોબર. તો વિદ્યાર્થીઓ આ થયા તમારા એક બે વાક્યના પ્રશ્નો, એક વાક્યના. હવે 2-3 વાક્ય. તો વિદ્યાર્થીઓ આ છે 2-3 વાક્યના પ્રશ્નો. તમે જોઈ શકો છો જે તમને પાઠનું સારાંશ હોય પાઠના સારાંશ પ્રમાણે તમે લખી શકો છો. બરોબર. તો આ વાતનું પણ ખાસ ધ્યાન તમારે લોકોને રાખવું પડશે અને આવી રીતના સુંદર સારા અક્ષરે લખો જેથી તમને પરીક્ષાની અંદર સરખી રીતના વાંચવા પણ મળી શકે. બરોબર. ચાલો તો હવે આગળ વધશું. ચાલો આ બાજુને છે પ્રશ્ન. મોટા પ્રશ્નો છે, 5-6 વાક્યના પણ પ્રશ્નો છે, મુદ્દાસર પ્રશ્નો જેને કહેવામાં આવે છે. આ તમે વાંચી શકો છો સરખી રીતના. બરોબર. ચાલો હવે આગળ વધશું. પછી આ તમારી નોટબુકની થોડીક રમતગમત છે એ આપણે નથી કરતા. ડાયરેક્ટ જ્યાં આપણે સાચા વિકલ્પની વાત કરી છે તો આ રહ્યા વિકલ્પ તમારા. ચાલો વિદ્યાર્થીઓ, વિકલ્પ થઈ ગયા પછી નીચે વિઝિટિંગ કાર્ડ આપેલું છે જેની થોડીક માહિતી તમારે દર્શાવવાની છે. ચાલો એનાથી થોડુંક આગળથી શબ્દ અર્થ ધારણ કરો અને સાચા શબ્દને રેખાંકિત કરવાનો. તો હું આ તમારા પર છોડું છું વિદ્યાર્થીઓ. બરોબર. એ તમારે કરવાનું છે એટલે મેં ચાઇન કરીને પૂરેલું નથી. બરોબર. હવે ભાવવાળા વાક્ય છે નીચેની બાજુથી ચાલુ થાય છે તમે જોઈ શકો છો. ચાલો હવે અહીંયા કર્મણી વાળા વાક્યો છે, કર્મણી કર્તરી વાળા વાક્યો એ પણ તમે જોઈ શકો છો. ચાલો હવે નીચેની બાજુ જોડણી સુધારો, સમાનાર્થી, વિરોધી આ બધી વસ્તુ છે તમે જોઈને લખી શકો છો. આ શબ્દ સમૂહ છે. ચાલો વિદ્યાર્થીઓ બાકીના શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ તમે જોઈ શકો છો.
ચલો નીચેના બાકીના શબ્દ રૂઢિપ્રયોગ વાક્ય સાથે. ચલો હવે એની નીચે આવે છે અર્થભેદ અને ધ્વનિ છૂટા પાડવાની ટ્રીક. અને આ છે ધ્વનિ જોડવાની રીત અને નીચે છે શબ્દકોશ ને આ નીચે છે એની પ્રવૃત્તિના જવાબ. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આપણા આ વિડીયોની તમને મજા આવી છે. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડીયો મળતા રહે. ચાલો આપણે વિડીયોને હેન્ડ કરશું. જય હિન્દ, જય ભારત.